સમાચારોમાં આગળ વાત કરીએ કે હવે ટેકનોલોજીની સાથે સાથે અનેક એવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, અનેક એવા સંશોધનો કરવામાં આવી રહ્યા છે કે તેને લઈ હવે એક એવો સંશોધન કરવામાં આવ્યું છે અને સાથે જે રીતના એ ઉર્જાને કઈ રીતના એ સોર્સ કરી શકાય, ઉર્જાને કઈ રીતના બચાવી શકાય તેને લઈ અત્યારે સોલાર પેનલનો એક ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે। તેની વચ્ચે વડોદરાથી એક મહત્વપૂર્ણ સમાચાર। વડોદરામાં દુનિયાની સૌથી મોટી સોલાર ડીશની સ્થાપના, ભારતમાં વિકસિત ટેકનોલોજી ઉર્જા ક્ષેત્રમાં મોટો માઇલસ્ટોન। વાઘોડિયાના મિની સેવા આશ્રમમાં 7 માળ જેટલી ઊંચી ડીશ કાર્યરત કરાય। સોલાર ડીશે 1700 સેલ્સિયસ તાપમાન સર્જી રોજ 2000 લોકોની રસોઈ તૈયાર થશે। સોલાર શક્તિથી 200 ટન ક્ષમતાના એસી પ્લાન્ટ ચલાવવાના પ્રયોગને પણ સફળતાપૂર્વક કરવામાં આવ્યો। ડીશે સૂર્યની દિશા મુજબ પોતાની ગતિ ઓટોમેટિક ફેરફાર કરે છે। આવા 300 અરીસા સૂર્ય કિરણો એકઠા કરી એ તાપમાન છે તે તૈયાર કરી શકાય છે। અગાઉ રસોઈ માટે રોજ 1000 કિલો લાકડાનું વપરાશ જે હવે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું। લાકડા, ગેસ, વીજળીના ખર્ચના લાંબા ગાળે લગભગ શૂન્ય થઈ જશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે। રસોઈ ઉપરાંત એ જે અલગ અલગ લોન્ડ્રી હોય, ગરમ પાણીની જરૂરિયાતો હોય, આ તમામ જરૂરિયાતો આનાથી પૂરી થઈ શકે છે। આ સોલાર ઉર્જાનો ઉપયોગ જે રીતના અત્યારે લગભગ ઘરે ઘરે કરવામાં આવી રહ્યો છે અને જે સૂર્યના કિરણો દ્વારા એ વીજળી ઉત્પન્ન કરવાનું છે અને એ જ વીજળી તમારા ઘરની અંદર જે વપરાતા ટીવી હોય, મોબાઈલ હોય કે પછી એસી, ફ્રીજ જેવી ઇલેક્ટ્રોનિક આઇટમો હોય, આ તમામનો સોર્સ એ સૂર્ય ઉર્જામાંથી આપણે વાપરી શકીએ છીએ। અને તેને લઈ હવે વડોદરાના વાઘોડિયાની અંદર એક મહત્વપૂર્ણ જે આ ડીશ લગાડવામાં આવી છે, આ ડીશનું કામ એ સૂર્ય કિરણ દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવાનું અને એ જ ઉર્જા થકી એ ઉર્જાનો વપરાશ કરવા માટે જે અત્યાર સુધી લાકડા હોય કે પછી અન્ય ગેસ હોય તેનો જે ખર્ચ થતો હતો તેની અંદર પણ એ રૂકાવટ આવી શકે છે। આ જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને લઈ વધારે માહિતી આપતા અને આ જે છે તેનો ઉપયોગ કઈ રીતના કરી શકાય, કઈ રીતના તમને લાભદાયક થઈ શકે તેને લઈ શું કહેવામાં આવ્યું આવો તે પણ જોઈએ। આપણે ઓસ્ટ્રેલિયાથી એક ટેકનોલોજી લાવ્યા છે, પણ આખી જે ટેકનોલોજીના જે ટ્રાન્સફર પરથી આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બની છે। એટલે જે નરેન્દ્ર મોદીનું જે સપનું હતું આત્મનિર્ભર ભારત, એ પ્રમાણે આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બનાવી છે અને આખી આજે તમે પાછળ જુઓ છો તે દુનિયાની સૌથી મોટી ડીશ છે અને સૌથી પહેલી વાર ઓસ્ટ્રેલિયાની બહાર બની છે। અને આપણે આ ડીશ એ આપણે સૂર્યના કિરણોને એકત્રિત કરીએ છીએ અને એમાંથી આપણે હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ કરીએ છીએ। એટલે માટે આ ટેકનોલોજી નામ છે સોલાર કોન્સન્ટ્રેટર। અને હાઈ ટેમ્પરેચરમાંથી આપણે ત્યાં સોલાર બોઇલર મૂકી એનાથી સ્ટીમ બનાવીએ છીએ અને સ્ટીમ પછી અત્યારે એ લોકોનો જે એર કન્ડિશનિંગ પ્લાન્ટ છે, વેપર એબ્સોર્બન ચિલર, એમાં જાય છે અને એમાંથી અત્યારે એર કન્ડિશનિંગ કરીએ છીએ। એટલે અત્યારે આપણે એક ડીશની 100 ટનનું એર કન્ડિશનિંગ કરી શકીએ। અત્યારે આપણે અહીંયા આગળ 2 ડીશ લાગી છે, એમાંથી આપણે 200 ટનનું એર કન્ડિશનિંગ કરીએ છીએ અને આશરે એમાં સોલાર સ્ટીમથી લોન્ડ્રી પણ ચલાવી, રસોઈ પણ કરી, સ્ટરલાઇઝેશનમાં વાપરી, ગરમ પાણી માટે કરી। એટલે આ ટેકનોલોજી આપણા દેશ માટે બહુ જ લાભદાયક છે અને આપણે ગામડે ગામડે આ ટેકનોલોજી લાવી અને જે ડિસેન્ટ્રલાઇઝ પાવરનો આપણે જે પ્રોજેક્ટ કરવો છે તે કરી શકશું। અને આ ટેકનોલોજીને બનાવવા માટે મદદ કરી છે રોટરી ક્લબ ઓફ બોમ્બે પિયર, જેમણે 1.6 કરોડ રૂપિયાની આપણને ગ્રાન્ટ આપી મુનિસ આશ્રમને। અને રોટરી ક્લબને અપાર કેબલ કરીને જે કંપની છે તે લોકોએ CSRના અંદર ફંડિંગ આપ્યું। એટલે ધીસ ઇઝ અ કોઓપરેશન બિટવીન ઇન્ડસ્ટ્રી, જેને CSR ફંડિંગ આપ્યું, રોટરી ક્લબ જે પૈસા લઈ અને આશ્રમને આપ્યા, જે હોસ્પિટલ ચલાવવા માટે, કેન્સર હોસ્પિટલ ચલાવવા માટે, એકેડેમિક લેવા માટે, અને આપણે કંપની જે છે એ નવી જુદી ટેકનોલોજી લઈ આવી જે ખાલી આશ્રમમાં નહીં પણ આખા દેશ માટે મદદરૂપ થઈ શકશે।